વેલકમ બેક. સમાચાર રાજકોટથી કે જ્યાં પાઠ્યપુસ્તક વિના બાળકો ભણવા મજબૂર થયા છે. 230 શાળાના હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. ઈરાન અમેરિકા યુદ્ધની અસર શિક્ષણ પર પડી છે. કાગળ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ન હોવાથી પાઠ્યપુસ્તકની અછત વર્તાય છે. શાળાના બાળકો ઈ બુકથી અભ્યાસ કરવા મજબૂર થયા છે, તો પુસ્તકો આવવામાં 8 થી 10 દિવસ હજુ પણ લાગે તેવી શક્યતા. માધ્યમિક શાળાઓમાં પુસ્તકો અત્યારે હાલ રાજ્ય કક્ષાએથી આવેલા નથી. તેના કારણ સ્વરૂપે ગાંધીનગર ખાતે વાત કરતાં અમને જાણવા મળેલું છે કે જે કાગળની અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિના હિસાબે જે કાગળની જે શોર્ટેજ હતી એના હિસાબે અને ડીઝલની શોર્ટેજના હિસાબે કાગળ આવવામાં જે મોડું થયેલું હતું એના હિસાબે છાપકામમાં થોડુંક મોડું થયેલું છે. કોંગ્રેસે શિક્ષણ વ્યવસ્થા ઉપર આકરા પ્રહારો કર્યા. એક તરફ બાળકોને મોબાઈલથી દૂર રાખવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ઈ બુકના નામે મોબાઈલનો ઉપયોગ કરવા ફરજ પડાઈ. સરકારી શાળાના બાળકો પાસે મોબાઈલ કે ઇન્ટરનેટની સુવિધાનો અભાવ હોય છે. રાજકોટ જિલ્લાની 230 જેટલી માધ્યમિક શાળાઓમાં વેકેશનના 11 દિવસ બાદ વિદ્યાર્થીઓને હજુ પાઠ્યપુસ્તક મળવાની શિક્ષણ વિભાગની બેદરકારી છતી થઈ છે. વિદ્યાર્થીઓને અત્યારે ઈ એજ્યુકેશન એટલે પ્રોજેક્ટરથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે. જો વિદ્યાર્થીઓને પોતાને સ્વ અભ્યાસ કરવો હોય શિક્ષકોને ભણાવ્યા બાદ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટ અને મોબાઈલની સુવિધાઓ નથી હોતી, તો વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યો પર ઘણી બધી નકારાત્મક અસર થતી હોય છે. રાજકોટ જિલ્લાની અનેક માધ્યમિક શાળાઓમાં સરકારી પુસ્તકોની અછત છે તે જોવા મળી રહી છે, જેને લઈને જે ઈ ક્લાસ છે તે ચાલુ કરવામાં આવ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટની કરણસિંહ હાઈસ્કૂલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં પણ અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમને જે ઈ ક્લાસના માધ્યમથી ઈ બુકના માધ્યમથી અત્યારે અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે કેટલીક માધ્યમિક શાળાઓ છે તેમાં જે પુસ્તકો છે તે મળી રહ્યા નથી અને તેને લઈને જે શાળા છે તેમના દ્વારા ઈ બુકની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ છે તેમને પણ એક QR કોડ છે તે આપવામાં આવ્યો છે અને આ QR કોડની મદદથી દરેક વિદ્યાર્થીઓ છે તે પોતાના ઘરે બેસી અને મોબાઈલમાં કોઈ પણ પુસ્તક છે તે ખોલી શકે છે અને તેમાંથી અભ્યાસ છે તે કરી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તે ખૂબ જ જે ગરીબ અને પછાત વિસ્તારોમાંથી તેઓ અભ્યાસ કરવા માટે પહોંચતા હોય છે અને સાથે સાથે તેમની પાસે જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે, મોબાઈલ છે, તેને લઈને પણ કેટલીક સમસ્યાઓ છે, ઇન્ટરનેટ છે તેને લઈને પણ કેટલીક સમસ્યાઓ છે તે ઊભી થતી હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસને કોઈ પણ પ્રકારની અસર ન થાય તે માટે જે સરકાર છે તેમના દ્વારા આ ઈ બુકની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. કેટલીક જે મર્યાદાઓ છે તે ઈ બુકની સ્પષ્ટપણે જોવા મળી છે, પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો હોય તેવું શિક્ષણ વિભાગ છે તે દાવો કરી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.